Hi friends, how are you? Welcome to coming my YouTube channel arranged by PK Patel. Today we are going to learn poem 1. Poem 1, friends. Standard 10 poem 1. સેક્શન બી માં આપણે પૂછાય છે સેક્શન બી માં 16, 17 અને 18 નંબરનો પ્રશ્ન આપણે પોયમનો પેરેગ્રાફ મિત્રો આવે છે જેને સ્ટાન્ઝા કહેવામાં આવે છે અને એમાંથી 3 પ્રશ્નો હોય છે અને પોયમમાંથી જોઈને આપણે લખવાનું હોય છે મિત્રો બહુ સરળમાં સરળ પોયમ છે આપણે અગાઉના પાઠની જેમ માં અને બા પોતાના બાળકને ઉદ્દેશીને અહીંયા કવિતા પોતે કહે છે આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે મિત્રો ચાલો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકની અંદર જોશે લાઈન ટુ લાઈન જોશે કે જેથી આપણે પોયમમાં પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર દરેક વિદ્યાર્થી બરાબર ધ્યાન આપશે ચલો લાઈન ટુ લાઈન આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે સેક્શન બી નો પહેલો પોઈન્ટ એટલે કે પોયમનો પેરેગ્રાફનો પ્રશ્ન નંબર છે 16, 17 અને 18 નંબરનો પ્રશ્ન એના આન્સર આપણે પેરેગ્રાફમાંથી જોઈને લખવાના છે ચાલો દરેક તો એટલા માટે આપણે પોયમ આપણે સમજી લઈએ મેં તમને સ્પેલિંગો એના મીનિંગ મેં તમને અગાઉ આપી દીધા છે તો દરેક વિદ્યાર્થી સ્પેલિંગોનો બરાબર મહાવરો કરશે સ્પેલિંગો અભ્યાસ કરશે અને ત્યારબાદ ચાલો હવે આપણે ચાલુ કરી નાખીએ તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી પોયમનું નામ છે માય સોંગ સેક્શન બી ક્વેશ્ચન્સ નંબર 16, 17 અને 18 ચાલો પોયમ ધીસ સોંગ ઓફ માઇન મારું આ ગીત અને એમાં મિત્રો આપેલું છે મ્યુઝિક અંદર જુઓ પાઠ્યપુસ્તકની અંદર જુઓ તમે મારા આ ગીતનું સંગીત will wind around you તારી આજુબાજુ વીંટાશે મારા આ ગીતનું સંગીત તારી આજુબાજુ વીંટાશે માય ચાઇલ્ડ હે મારા બાળક મિત્રો વિન્ડ એટલે પવન થાય WIND અને WIND વાઇન્ડ એનું પ્રોનાઉન્સ કરો ને તો વિંટાઈ જવું the spelling is the same but the pronounce is different and the meaning is the different ચાલો જુઓ this song of mine will wind its music around you મારું આ ગીતનું સંગીત તારી આજુબાજુ વીંટાશે મારા આ ગીતનું સંગીત will wind એટલે વીંટાશે around you એટલે તારી આજુબાજુ મારા આ ગીતનું સંગીત તારી આજુબાજુ વીંટાશે હે મારા બાળક બીજું લાઈક એટલે જેમ કે ફોન્ડ એટલે હેત ભર્યા જેમ કે હેત ભર્યા માયાળુ હાથ મા બાપ પોતાના બાળકને ઉદ્દેશીને અહીંયા કહે છે કે હેત ભર્યા માયાળુ હાથ મારું આ ગીતનું સંગીત છે ને એ તારી આજુબાજુ વીંટાઈ જશે તારે કોઈની પણ જરૂર નહીં પડે જેમ કે હેત ભર્યા માયાળુ હાથ મારો માયાળુ હાથ બેટા તારી ઉપર જ છે ત્રીજી લાઈન મિત્રો this song of mine will touch your forehead like a kiss of blessing એટલે આશીર્વાદનું ચુંબન મારું આ ગીત આમાં સંગીત નથી આપ્યું મિત્રો this song એટલે આ ગીત ને mine એટલે મારું આ ગીત તારા કપાળને સ્પર્શ કરશે જેમ કે આશીર્વાદનું ચુંબન બરાબર છે ને મિત્રો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ટ્રાન્સલેટ ચલો સી હિયર
તો મીનિંગફુલ સેન્ટેન્સ આવી રીતે થશે કે મારું આ ગીત તારા કપાળને આશીર્વાદ રૂપી ચુંબનની જેમ સ્પર્શ કરશે. બરાબર છે ને મિત્રો? મારા આ ગીતનું સંગીત આશીર્વાદનું ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side. જ્યારે તું એકલો હોઈશ, મિત્રો અહીંયા ઈટ આપેલું છે ને બાળક માટે આપેલું છે. જ્યારે બાળક એકલો હોઈશ, જ્યારે તું એકલો હોઈશ ને, it will sing. ઈટ એટલે અહીંયા ગીત માટે આપેલું છે મિત્રો. જ્યારે તું એકલો હોઈશ ને ત્યારે આ ગીત છે ને તારા સાઈડ એટલે કે પડખે એટલે કે બાજુમાં, તારી બાજુમાં બેસશે. એન્ડ whisper in your ear, અને તારા કાનમાં ગણગણશે. મારું ગીત છે ને, હે મારા બાળક, તને એકલું નહીં રહેવા દે. When you are alone, જ્યારે તું એકલો હોઈશ ને ત્યારે મારું આ ગીત છે ને એ તારી પડખે બેસે અને તારા કાનમાં ગણગણશે. તને એકલવાયું જરાય પણ અનુભવવા નહીં દે. When you are in the crowd, અને જ્યારે તું ટોળામાં હોઈશ, it will fence એટલે રક્ષા કરવી. યુ એટલે તારી રક્ષા કરશે. about with aloofness. મિત્રો aloofness એટલે દૂર રાખીને. અહીંયા મા બાપ પોતાના બાળકને ઉદ્દેશીને કહે છે ને કે જ્યારે તું ટોળામાં હોઈશ ને ત્યારે તને દૂર રાખીને તારી રક્ષા કરશે. બરાબર છે ને મિત્રો? You can understand what I am teaching you now? બંને લાઈનનું ટ્રાન્સલેશન ફરીથી લઈએ તો આ ગીત શું કહે છે, આ ગીતનો મીનિંગ શું છે મિત્રો? કે હે મારા બાળક, જ્યારે તું એકલો હોઈશ, તને એકલવાયું નહીં લાવવા દે. તારા પડખે બેસે અને તારા કાનમાં ગણગણશે મારું આ ગીત. અને હા, તું જ્યારે ટોળામાં હોઈશ ત્યારે આ ગીત છે ને તને દૂર રાખીને તારી ફેન્સ એટલે કે તારી રક્ષા કરશે. આગળ જુઓ મિત્રો, તો માય સોંગ વિલ બી એટલે બીકમ નો શોર્ટ ફોર્મ છે મિત્રો. બીકમ એટલે બનવું. પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ, તારા સ્વપ્નની પાંખોની જોડી. શું છે મિત્રો અંગ્રેજીની અંદર? a pair of wings to your dream, તારા સ્વપ્નની પાંખોની જોડી. બી એટલે કે બનવું. મારું ગીત, અહીંયા તીસ નથી આપ્યું એટલે આ નહીં બોલવાનું. મારું આ ગીત નહીં, એમ નહીં. મારું ગીત તારા સ્વપ્નની પાંખોની જોડી બનશે. પેર એટલે જોડી બનશે. It will transfer your heart to words of the unknown. Words એટલે સીમા અને unknown એટલે અજાણી. Words એટલે સીમા, અજાણી સીમાએ તારા હૃદયને લઈ જશે. મારું આ ગીત તારા હૃદયને અજાણી સીમાએ ટ્રાન્સફર કરશે. મિત્રો આ ગીતના શબ્દોમાં કેટલી તાકાત હશે. બાળકની રક્ષા કરશે. એકલું હશે તો એના બાજુમાં બેસીને એને કંપની આપશે. ટોળામાં હોયશે ત્યારે એની ફેન્સ એટલે એની રક્ષા કરશે. અરે સ્વપ્નની પાંખોની જોડી બનશે. અરે એટલું જ નહીં પરંતુ અજાણી સીમાએ એના હૃદયને, બાળકના હૃદયને લઈ જશે. It will be like the faithful star overhead when the dark night is over your road. રોડ એટલે પથ, પથ એટલે માર્ગ. તારા માર્ગમાં when dark night એટલે મિત્રો તકલીફો. તારા માર્ગમાં જ્યારે તકલીફો આવશે,
તારા રસ્તામાં જ્યારે તકલીફો આવશે, it will be like the faithful star. It એટલે કે the song, આ ગીત છે ને એ વિશ્વાસુ તારો બનશે અને તને ગાઈડ કરશે, તને રસ્તો બતાવશે. તારા રસ્તામાં જ્યારે તકલીફો આવશે ને ત્યારે એ વિશ્વાસુ તારો બનશે અને તને ગાઈડ કરશે, તને નકશો આપશે. લાસ્ટ બે લાઈન મિત્રો, બે લાઈન. My song will sit in the pupils of your eyes. મિત્રો અહીંયા pupils આપેલું છે. pupils એટલે કીકી લેવાનું હોય, eyes એટલે આંખ, આંખની કીકી. અહીંયા અલગ મીનિંગ છે અને sit એટલે અહીંયા રમવું. SIT બેસવો નહીં મિત્રો, અહીંયા આપણે રમવું આ શબ્દ લેવાનો છે. તો મારું ગીત, આ ગીત નહીં લેવાનું, મારું ગીત, કારણ કે દિસ નથી આપ્યું, મારું ગીત તારી આંખોની કીકીમાં રમશે. સીટ એટલે મિત્રો અહીંયા રમવું શબ્દ આપણે લેવાનું છે. બરાબર છે ને? ચલો, મારું આ ગીત તારી આંખોની કીકીમાં રમશે. And will carry your sight into the heart of the things. અને તારી દ્રષ્ટિને, સાઇટ એટલે કે દ્રષ્ટિ, તારી દ્રષ્ટિને વસ્તુના હૃદયમાં લઈ જશે. When my voice is silent in the day. મા બાપ કહે છે કે બેટા જ્યારે અમારું મૃત્યુ થશે, અમે જ્યારે નહીં હોઈએ ત્યારે અમારો અવાજ છે ને એ શાંત થઈ જશે. મૃત્યુમાં અમારો અવાજ જ્યારે સ્ટોપ થઈ જશે, my song will speak in your living heart. મારું ગીત તારા જીવંત હૃદયમાં બોલશે, એટલે કે ધબકશે. અમારો અવાજ જ્યારે શાંત થઈ જશે ત્યારે તને એકલવાયુ નહીં લાવવા દે, તને એકલવાયુ નહીં પડવા દે, તને સાથ સહકાર આપશે. કેવી રીતે? તારા જીવંત હૃદયમાં મારું ગીત એ સતત બોલ્યા કરશે, તને મા બાપની અમારી જરાય પણ ઉણપ નહીં આવવા દે. મિત્રો શું કહે છે લાસ્ટ લાઈનમાં કવિ અહીંયા કે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. તારા જીવંત હૃદયમાં તે બોલશે. રવિન્દ્રનાથ ટાગોરનું મિત્રો આ લખેલું આ પોયમ છે. એ પોયમ બહુ સિમ્પલ હતી અને સેક્શન બી માં 16, 17 અને 18 નંબરનો પ્રશ્ન વેરી બહુ ઈઝી આવે છે, પરંતુ આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. યુ મસ્ટ પ્રિપેર. બરાબર તમે સમજી લો. હવે આપણે પ્રશ્નો જોઈશું, પોયમનું ટ્રાન્સલેશન બરાબર 2 વાર 3 વાર તમે ચલો સાંભળો તો તમને કમ્પ્લીટ ખબર પડી જશે. ચાલો હવે પોયમના પ્રશ્નો. સી હિયર મિત્રો, પહેલો પ્રશ્ન. સી હિયર પહેલો પ્રશ્ન. What will the song do for the child when it is alone? What will the song do? આ ગીત છે ને એ બાળક માટે શું કરશે? when it is alone. it એટલે મિત્રો બાળક આપેલું છે. જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત એ શું કરશે? ખબર છે ને? બાળક એકલું હશે ત્યારે એની બાજુમાં બેસશે અને એના કાનમાં ગણ ગણશે. અંગ્રેજીમાં એક નિયમ છે મિત્રો કે વાક્યની વચ્ચે જ્યારે વેન આપેલું હોય ત્યારે આખું વાક્ય ઉઠાવી લો. બોલો, વાક્યની વચ્ચે વેન આપેલું છે ને, વેન ધ ચાઇલ્ડ, ઇટ એટલે ધ ચાઇલ્ડ, ધ ચાઇલ્ડ લખવાનું છે, ઇટ નહીં લખવાનું. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, અલ્પવિરામ, ધ સોંગ વિલ. હવે મિત્રો પાઠ્યપુસ્તકની અંદર જુઓ તમે તો આપણે લાઈનમાં આપણે ચોથી લાઈનની અંદર જુઓ, ધ સોંગ વિલ આપેલું છે ને, સીટ બાય ઇટ્સ સાઇડ. ITS, યોર નહીં લખવાનું મિત્રો, કારણ કે યોર એટલે તમારી સામેની વ્યક્તિની વાત થાય. ઇટ્સ સાઇડ. એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. ITS. ફરીથી મિત્રો, ધ સોંગ વિલ sit
બાય ઇટ્સ સાઇડ. યોર આપેલું હોય ને તો આપણે ITS લખવાનું. ઇટ્સ સાઇડ એન્ડ whisper in its ear. મિત્રો ખાસ યાદ રાખી લેજો, છોકરા તો આપણે જે છે ને હી અથવા હીઝ વાપરવાનું, છોકરી હોય તો સી અથવા હર, પણ અહીંયા આપણે ઈટ આપેલું છે, આપણે આ વાક્યની અંદર યોર છે ને એટલે ઇટ્સ મૂકવાનું છે. બોલો, પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો છે. તમારે જવાબ આના પછી લખવાના છે. મિત્રો બીજો સવાલ જોવા રહ્યો. વોટ વિલ ધ ચાઇલ્ડ ઇઝ, હા બરાબર છે, સમજો મિત્રો. વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, જ્યારે બાળક એ ટોળામાં હશે. વોટ વિલ ધ સોંગ ડુ, ગીત શું કરશે? મિત્રો જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે ગીત શું કરશે? તો તમને ખબર છે કે એને અલગ રાખીને, એને દૂર રાખીને, અલુફનેસ દૂર રાખીને એની ફેન્સ એટલે રક્ષા કરશે. ચલો વાક્યની વચ્ચે વેન લઈ લો. વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, તો જવાબની અંદર મિત્રો જુઓ, આપણે 5મી લાઈનની અંદર ધ સોંગ વિલ, ઈટ નહીં લખવાનું, અહીંયા ઈટ એટલે ગીતના માટે આપેલું છે, તો ધ સોંગ વિલ ફેન્સ ઈટ. બરાબર છે ને મિત્રો? યુ આપેલું હોય તો ઈટ લખવાનું, અને યોર આપેલું હોય તો ઇટ્સ લખવાનું. ઈટ અબાઉટ વિથ અલુફનેસ. ફરીથી મિત્રો ચલો, ધ સોંગ વિલ ફેન્સ ઈટ અબાઉટ વિથ અલુફનેસ. ઈટ ના લખવાને તો ધ ચાઇલ્ડ લખવાનું. ફરીથી આખો જવાબ, ધ સોંગ વિલ ફેન્સ ઇટ અબાઉટ વિથ અલુફનેસ. કમ્પ્લીટ ખબર પડે છે ને મિત્રો? ચલો બરાબર તમે સમજી લેજો. અહીંયા ત્રીજો પ્રશ્ન મિત્રો, વોટ વિલ ધ સોંગ બી ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? છે ને ત્રીજો પ્રશ્ન મિત્રો? જુઓ, વોટ વિલ ધ સોંગ બી ટુ ચાઇલ્ડ્સ ડ્રીમ, બાળકના સ્વપ્નાનું શું બનશે? તો તમને ખબર છે, સ્વપ્નાની પાંખો બનશે. ચલો જવાબ, ધ સોંગ વિલ, ફરીથી ધ સોંગ વિલ બી, હવે જુઓ, ધ સોંગ વિલ બી મિત્રો મળે છે ને તમને? આ રહ્યો જવાબ, જુઓ બી, લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ, હા હવે ચલો જુઓ, ટુ પછી બોલો ચલો, ચાઇલ્ડ્સ ડ્રીમ. હા આ રહ્યું તે ચાઇલ્ડ્સ ડ્રીમ. ધ સોંગ વિલ મિત્રો જવાબ છે આનો, તો ધ સોંગ વિલ અંદર ચોપડીમાં જુઓ તો સ્વપ્નાની શું બનશે? તો ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ, હવે સવાલમાં આવો, ટુ ચાઇલ્ડ્સ ડ્રીમ. ચોથો સવાલ છે મિત્રો, તો વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર? બાળકના માતા પિતા જ્યારે નહીં હોય ત્યારે ગીત એ શું થશે? વોટ વિલ હેપન, બાળકના માતા પિતા જ્યારે નહીં હોય ત્યારે શું કરશે? તો છેલ્લી લાઈનનો જવાબ છે કે જીવંત હૃદયમાં ગીત છે ને તે બોલશે. વાક્યની વચ્ચે મિત્રો વેન આવ્યું, તો ચલો જુઓ, વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, અલ્પ વિરામ. ચલો જવાબની અંદર જુઓ, છેલ્લી લાઈન, ધ સોંગ વિલ સ્પીક, ધ સોંગ વિલ સ્પીક ઇન હિઝ લિવિંગ હાર્ટ, અથવા યોર એટલે ઇટ્સ લિવિંગ હાર્ટ, અથવા ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. તો આ પ્રકારના પ્રશ્નો છે મિત્રો. 4 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ચલો લાસ્ટ આપણે છેલ્લો પ્રશ્ન, ચલો આ 5મો પ્રશ્ન, તો વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, વોટ ડઝ ઇટ મીન?
આનો મતલબ શું થશે? વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. રોડ એટલે પથ. તારા માર્ગમાં જ્યારે ડાર્ક નાઇટ આવશે, ડાર્ક નાઇટ એટલે તકલીફો આવશે, એનો મતલબ શું થશે? તો મિત્રો આનો મતલબ થશે વેન યુ આર ઇન ટ્રબલ. વેન યુ આર ઇન ટ્રબલ. અને આગળ છઠ્ઠો સિનોનિમ. સિનોનિમ એટલે મિત્રો સમાનાર્થી. ચલો, લોયલ એનો વફાદાર, તો ફેithful એટલે વફાદાર. તો મિત્રો છે ને પોએમ શૈલી. બસ આ પોએમ તમારે યુ મસ્ટ લિસન, તમારે સાંભળવાની છે 3 ટાઈમ્સ. અને આના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકની અંદર લખાયેલા હોવા જોઈએ. તો પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ. તો ચાલો આવજો ત્યારે.